નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વહેલી સવારે રાવપુરા વિસ્તાર ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યો। મેડિકલ સહિતની દુકાનોમાં ભીષણ આગ। મિની મેજર કોલ જાહેર કરાતા 4 ફાયર સ્ટેશનના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા। પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં। આગ લાગવાનું કારણ અકબંધ, મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલની એક દુકાનમાં આગ લાગી। એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી બીજી પણ દુકાનો લપેટમાં આવી ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફડાતફડી મચી। મિની મેજર કોલ જાહેર કરવામાં આવતા પાણીગેટ, દાંડા બજાર, વડીવાડી અને TP13 ફાયર સ્ટેશનનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે આવ્યો। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગમાં મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। રાવપુરા ટાવર 4 રસ્તા નજીક આવેલી એરો એન્ડ કંપની સહિતની દુકાનોમાં વહેલી પરોઢિયે ભીષણ આગ લાગતા તંત્ર દોડતું થયું। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર સ્ટેશનના જવાનો ફાયર વાહનો સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા। રાવપુરા ટાવર કહેવાય છે અને સવારે વહેલા કોઈ એક દુકાનમાં આગ લાગી હશે। એમાં 3 દવાની દુકાન છે, એરોઇન કંપની, પૃષ્ટિ મેડિકલ, અબુભાઈ એન્ડ સન્સ અને એક પોપ શૂઝ કરીને દવાની દુકાન છે। એમાં ફર્સ્ટ ફ્લોર પર એક લેબોરેટરી હતી અને એ 3 દુકાનોમાં વધારે આગ લાગેલી છે એવું અત્યારે હાલ પૂરતું દેખાય છે। ગાડીઓ બી સળગી છે, ગાડીઓ રોડ ઉપર કંઈક હતી સળગી છે, 2 દેખાય છે પડી છે તે, પણ હવે કઈ રીતે સળગી છે રોડ ઉપર તો આગ નથી લાગી, પણ અંદર હોય ને કાઢી હોય ખ્યાલ નથી। આપણે કેવી રીતે ખબર પડી, કેટલા વાગે ખબર પડી? અમને મારા એક ન્યૂઝપેપર મારા બનાવીને અહીંયા થાય છે સિટીમાં, એટલે એમનો ફોન આવ્યો। એરોઇન કંપનીએ અમારી ફેમિલી દુકાન છે અંકલની, એટલે એનો દુકાનના હિસાબથી મને ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે તમારી દુકાનમાં। અચ્છા, તમને પ્રથમ દ્રષ્ટિએ શું લાગ્યું? તમે અહીંયા આવ્યા હતા? શોર્ટ સર્કિટથી જ હશે, કારણ કે અમારા લગભગ આ તો 3:30-4 વાગ્યાની લાગેલી હશે। બહાર સુધી આવતા ધુમાડા નીકળ્યા ત્યારે પબ્લિક અવરજવરમાં થોડી ખબર પડી, એટલે શોર્ટ સર્કિટ જ હોઈ શકે। ઉનાળાનો સમય છે, ગરમીનું છે। સ્પોટ કયો હોઈ શકે સાહેબ? મારા હિસાબથી પોપ શૂઝ જ હોઈ શકે। બની જશે रावपुरा टावर के पास में एयर है, उसके बाजू में 4-5 दुकानें थी। वो दुकानें सुबह 4:30 बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने। कैसे आग लगी वो तो कारण पता नहीं, लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ, फायर ब्रिगेड स्टाफ के साथ, नुकसान क्या हुआ है? नुकसान तो बहुत है अंदर मेडिकल का, और बहुत सारी 3-3 मंजिले की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है। अच्छा सर, आपने आग पे काबू पर करने के लिए क्या क्या यूज़ किया है आज? हमने हमारा जो है ना एक्चुअली पानी ही यूज किया था। हाँ, कितनी टीम एक्टिव की है इसके लिए? पानी गेट का स्टाफ, वड़ीवाड़ी का स्टाफ, डांडा बाजार का स्टाफ और TP13 का स्टाफ। अच्छा, मेजर कॉल किया सर? मेजर कॉल बड़ा मेजर नहीं, लेकिन मिनी मेजर। આપણો રાવપુરા પોલીસ સ્ટેશનવાળો જે મેઇન રોડ છે, ટાવર રોડ જે કહેવાય છે, એ મુખ્ય બજારને જોડતો રોડ છે, મુખ્ય રોડ છે। ત્યાં સવારે અમને જેવા આગના સમાચાર મળેલા તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયા, બરાબર, અને ફાયર બ્રિગેડની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે। સાહેબ, લો એન્ડ ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છો? લો એન્ડ ઓર્ડર પબ્લિક જેટલી છે, પબ્લિકને મેક્સિમમ અહીંથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે, કેમ કે આમાં ડેબ્રિસ ને બધું ઉપરથી પડતું હોય છે, એના હિસાબે પણ કોઈ ઊંઘ થવાની શક્યતા છે। ઓલરેડી GBની લાઇન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેનાથી અન્ય કોઈ પણ બનાવ ન થાય।